હેલો દોસ્તો, રાધે રાધે, હર હર મહાદેવ. વાણી એન્ડ ફેમિલીમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે ગુજરાતી અને હિન્દી બેયમાં આપણે બોલશું. અને શું કામ બોલશું કે હું કોમેડી પણ વિડીયો બનાવું છું અને મને કોમેડી પણ બહુ ગમે છે, તો તમને પણ જોવાની મજા આવે. અને હું પાબલોને લઈને ચાલતી થઈ કે ચાલ પાબલો આપણે હાલી આવી. અને પાબલાભાઈ તો દોડાદોડી કરવા માંડ્યા. એટલા દોડાદોડી કરવા કે થાકી ગયો. અને હું એટલું આવેલી ને મને આ સામે મને લાઇટિંગ તો જો કેટલી સરસ લાગે છે. અને આ ચોખાઈ પાર્કમાં તમે જો કેટલી સરસ પાર્કમાં ચોખાઈ છે, લાગે છે ને ફોરેન જેવું છે અમારું રાજકોટ. પણ આ પાર્ક છે ફોરેનમાં જેટલી ચોખ્ખાઈ હોય એવી રીતે બધે ચોખ્ખાઈ રાખે છે. અને ક્યાંય કચરો કોઈ વસ્તુ જ નથી પાર્કમાં. અને જો નાના આ બધા રમકડાવાળા બેઠા હોય છે, અહીંથી રમકડા લે છે નાના છોકરાઓ. અને ચાલતી આગળ જતી તો મને સરસ મજાના બધા ઝાડવા એક સરખા બે લાઈનમાં છે. બધા ઝાડવા એક સરખા લાઈનમાં તમે જોઈ શકો છો. અને એટલા સરસ હતા, મને તો બહુ જ મજા આવી ગઈ. અને હું તો બધા ઝાડવા જોતી હતી, આ કયું ઝાડ છે, આ કયું ઝાડ છે. પાબલો સાથમાં હતો, હારે હતો, એ દોડાદોડી કરતો હતો. પણ અડધો બ્લોગ મારો વિડીયો બન્યો ને અડધો ન બન્યો, તો હું આગળ બહુ નીકળી ન શકી. પછી પાછી હું ટર્ન લીધો. જો બધા અહીંયા ચાલવા પણ આવે છે, જમીને પછી આપણે વોકિંગ કરી છીએ. અને બેસવા પણ આવે છે કે અહીંયા ટાઈમે એટલો સરસ વયો જાય. આપણે મોબાઈલ મૂકીને 1-2 કલાક આપણે આપણા માટે ટાઈમ દે. અને અમે અહીંથી લીધા ભાઈથી રમકડા. આ ભાઈનો બિચારા ભાઈનો એક હાથ હાલતો નથી, અને એક હાથથી ભાઈ એક કામ કરે છે. અને એક ભાઈ અમારે ફીસ લેવી હતી, તો એ ફીસ એની ભાઈ હતી ને, તો એને ફીસથી એક હાથેથી એને જે પંપથી એને હવા પૂરી છે એ અમારે જોવું પડે. એ વિડીયો મેં હું ન બનાવી શકી. અને આ ભાઈની આપણે થોડીક હેલ્પ કરતા. અને મેં પાબલો હાટું મેં બોલ લીધો. પાબલો અમારો ઘરનું મેમ્બર છે, ડોગ છે, એની વાત કરું છું. ને આજે અમે જો પાઉંભાજી બહારથી લઈ હતા, એટલી સરસ છે વાત જ ન પૂછો. અને પુલાવ હતા ટનાટન, ઠંડી છાશ, ઠંડુ પાણી. અને જો અમે બધા છે ને ગોળ ચોકેડું કરીને બેસી ગયા છે જમવા. અને એટલે જમવાની મજા આવે. કચુંબર છે, કાંદા ટમેટાનું લીંબુનું એટલું કચુંબર હતું ને, તો ખાવાની મજા આવે. સાથમાં હારે હોય લસણની ચટણી, એટલે કાંઈ વાત જ ન પૂછો. ને હું પછી નીકળી ગઈ જમીને બહાર. પછી અમે સામે હું ગાર્ડનમાં ગઈ ને, તો મને આ કુંડા મને બહુ જ ગમી ગયા, કલરના એટલા સરસ કુંડા છે. અને બધા અલગ અલગ જાતના પ્લાન્ટ છે હો. અને હું પછી વાણી મારી હારે હતી કે મમ્મી જલ્દી કરને. અને હું વાણી ચાલતા એકબીજાના હાથ પકડો તો હાલતા એટલું હાલવાનું હતું ને, તો પછી વાણી કે હવે હાલને આટલું જ ફરીને પછી નીકળી જાય. મારે કે હવે કે રાઇડ્સમાં બેવું નથી. પહેલાં એને રાઇડ્સમાં બેવું હતું, તો અડધે સુધી ગયા તો બહુ જ ગળદી હતી નાના છોકરાને. પછી અમે પાછા રિટર્ન આવ્યા ને, તો આ બે ભાઈઓ તો બોલથી રમે છે, બેટ બોલ રમે છે. પછી મેં કીધું ચાલો આપણે એન્જોય કરી. અને આપણે બહુ આગળ ક્યાંય જવું નથી, આપણે અહીંયા બધા વાતો ચીતું કરી માંડ ભેગા થયા છીએ. તો અમને બહુ જ મજા આવી અને એટલો એન્જોય કર્યું, અમને મજા આવી. સાથમાં બધા ભેગા થાય છે. અને વેકેશનમાં તો 2-3 વાર તો વિદ્યા પાર્કમાં અલગ અલગ જગ્યાએ જાય છે. તો ચાલો મિત્રો, મારા વિડીયો તમને કેવો લાગ્યો હોય તો બાય, જય શ્રી કૃષ્ણ.